नमस्कार। ध्यान मूलम गुरुर्मूर्ति, पूजा मूलम गुरुर्पदम, मंत्र मूलम गुरुर्वाक्यम, मोक्ष मूलम गुरुकृपा। परम श्रद्धेय गुरुजनो, प्रबुद्ध महानुभावो અને શિક્ષણની પાસે વિકાસની ઉડાણ ભરનાર તમામ તેજસ્વી છાત્રોને ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભકામના। મનુષ્ય જીવનમાં શિક્ષણ એ શ્રેષ્ઠ ગણાય છે, કારણ કે શિક્ષણથી સર્વ પ્રકારે ઉન્નતિ થાય છે। શિક્ષણથી આધ્યાત્મ અને આધ્યાત્મથી પરમ પદની પ્રાપ્તિ થાય છે। માનવીને શિક્ષિત કરે, સંસ્કારો કેળવે, અન્ય પ્રાણીની જીવનશૈલીથી જુદો પાડે, કુદરતે આપેલી ત્રણ અદ્ભુત ભેટ વિચાર શક્તિ, ભાષા શક્તિ અને સર્જન શક્તિનો પરિચય કરાવે તે શિક્ષણ। તો એ દરેક પર પ્રભુત્વ પ્રાપ્ત કરાવે એ શિક્ષક। જીવનમાં દરેક વસ્તુનો વિકાસ સાધવા માટે ગુરુની આવશ્યકતા રહેલી છે। ગુરુ એક એવા પારસમણી છે જેમના સ્પર્શથી શિષ્યનું જીવન સુવર્ણમય બની જાય। ચાણક્યએ એક સામાન્ય બાળકને પ્રશિક્ષિત કરીને સમ્રાટ ચંદ્રગુપ્ત બનાવી દીધો। સમર્થ ગુરુ રામદાસે શિવાજીને દરેક મોરચે લડવાનો સાહસ પૂરો પાડ્યો। આવા તો ઇતિહાસમાં અનેક દ્રષ્ટાંતો સુવર્ણ અક્ષરોમાં લખાયેલા ઝળહળતા જોવા મળે। આજથી 5000 વર્ષ પૂર્વે જ્ઞાન સાગર એવા સમર્થ અને સત્યદર્શી ગુરુ મહર્ષિ વ્યાસ થઈ ગયા। વેદો, શ્રીમદ ભાગવત, 18 પુરાણો તથા મહાભારતના રચયિતા મહર્ષિ વ્યાસની જન્મતિથિ એટલે અષાઢી પૂર્ણિમા, જેને ગુરુ પૂર્ણિમાના નામે આપણે ઉજવીએ છીએ। ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ એ ગુરુએ કરેલી કૃપા ઉપકારનું ઋણ ચૂકવવાનો ગુરુ દક્ષિણા આપવાનો દિવસ, જે શિષ્યને મન ઉત્સવનું ટાણું છે। ગુરુ માત્ર 2 અક્ષરનો શબ્દ નથી, પરંતુ એ એક મંત્ર છે। ગુરુ શબ્દમાં ગુ અક્ષર અંધકાર કે અજ્ઞાન અને રૂ અક્ષર પ્રકાશ કે જ્ઞાનનું સૂચક છે। અજ્ઞાનરૂપી અંધકારમાંથી જ્ઞાનરૂપી પ્રકાશમાં લઈ જવાનું ગુરુત્વ જેમનામાં છે તે જ છે ગુરુ। ગુરુ બિન જ્ઞાન ના ઉપજે, ગુરુ બિન મિટે ના ભેદ, ગુરુ બિન જ્ઞાન ના ઉપજે, ગુરુ બિન મિટે ના ભેદ, ગુરુ બિન સંશય ના મિટે, ભલે વાંચો ચારો વેદ। અષાઢ માસમાં વરસાદ, પવનની આંધી અને ઘેરાયેલા વાદળના અંધકારમાં પૂર્ણિમાનો ચંદ્ર શીતળતાનો અનુભવ કરાવે, તેમ ગુરુ શિષ્યના જીવનમાં સ્વયં પૂર્ણિમાનો પ્રકાશ બની છવાઈ જાય છે। તો ગુરુ પૂર્ણિમાના શુભ અવસરે તમામ ગુરુજનોને શત શત નમન કરતા કબીરજીનો એક દોહો મારે દોહરાવવો છે। સદગુરુ કી મહિમા અનંત, અનંત ક્યા ઉપકાર, લોચન અનંત ઉગાડ્યા, અનંત દિખાવણહાર। ધન્યવાદ।